તો જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ હશો. તો આજે આપણે દ્વારકા જવાનું છે અને આ વિડીયો હું દ્વારકા ગયા પછી 3 દિવસ પછી ઉતારી રહ્યો છું, કેમ કે અમુક વિડીયો અમારાથી ભૂલથી ડિલીટ થઈ ગયા છે. પરંતુ દ્વારકાની જે મેન વસ્તુઓ છે જે બતાવવા લાયક છે હું તમને બતાવવાનો છું, અને કેટલી ભીડ હોય છે દ્વારકા મંદિરમાં એ પણ તમને બતાવવાનો છું. સાથે બેટ દ્વારકા કે જ્યાં કહેવાય ને કે આપણે એક મજાની વસ્તુ છે. અને બીજી વસ્તુ ત્યાં કેવી થાય છે કે બેટ દ્વારકામાં ગયા ને ત્યારે સૌથી વધારે આનંદ અમને બેટ દ્વારકામાં આવ્યો. દ્વારકામાં તો આવ્યો જ, પણ બેટ દ્વારકામાં સૌથી વધારે આવ્યો. એટલે આપણે છે ને ઘણી બધી વસ્તુઓને કેપ્ચર કરી છે અને ઘણા બધા કહેવાય ને કે આમ મુશ્કેલી પણ આવી છે, પણ છતાં પણ ભગવાન દ્વારકાધીશની કૃપા હતી કે આપણે શાંતિસર ઘરે આવી ગયા હતા. 2 વાર ટાયર ફૂટ્યું ગાડીનું, અને છતાં પણ ભગવાનની કૃપાથી આપણે શાંતિસર ઘરે આવી ગયા હતા. પહેલાં આખો વ્લોગ જોઈ લો, છેલ્લે પછી તમને કહું કે અમારી સાથે એક્ઝેક્ટલી શું થયું હતું. ત્યારબાદ ઘરથી થોડી આગળ ગયા અને પછી પેટ્રોલ ટાંકી ફૂલ કરાવી દીધી, કેમ કે રસ્તામાં પછી હેરાન ન થવું પડે. પાછળ નિકુલ ને દાદી ને બધા બેઠા હતા અને હવે અમે નીકળીએ છીએ સીધા જ દ્વારકા જવા માટે. મિત્રો આવ્યા હતા, આપણે હોટલે ઉભા રહ્યા હતા. આપણે વારાહીથી આગળ પહોંચ્યા છે અત્યારે. જો ગાડીનું સરસ મજાનું આપણે સેટઅપ પણ કરેલું છે. જે રીતનું આખું છે કે બધાને કમ્ફર્ટેબલ લાગે. અમારા ટબુબોન ગીતામાં. અને હવે આપણે વચ્ચે સીધું નીકળવાનું છે દ્વારકા. એના પછી મોરબી આવશે, મોરબીવાળા હાઈવે આપણે જવાનું છે. અને ત્યાંથી પછી તો આપણે જે દ્વારકાવાળા રસ્તો છે પકડશું, પરંતુ આગળ હોટેલ જ્યાં અમે ઉભા રહીએ છીએ, કયા કયા રસ્તેથી અમે નીકળીએ છીએ, ટોટલી વસ્તુ અમે તમને બતાવતા રહેશું. ફિલહાલ તો જુઓ બધા બેસી રહ્યા છે હવે, અને નિકુલ અત્યારે ડ્રાઇવિંગ કરશે અને પછી રાત્રે હું ડ્રાઇવિંગ કરીશ, કેમ કે નિકુલને પછી સિંગલ ડ્રાઈવ નથી ફાવતું. અને આગળ પછી શંખાલિયા આવે છે, એનાથી આગળ પછી છે ને સિંગલ રોડ હોય છે. તો જુઓ અત્યારે ફિલહાલ બધા બેસી રહ્યા છે ને, અને આપણે હવે અહીંથી નીકળવાનું છે. તો મિત્રો જુઓ વૈકણ મેઠો પાકે છે, આખો રણ વિસ્તાર છે આ રહ્યો, અને વૈકણ મીઠું પાકે છે. અને દ્વારકા જતા હતા જુઓ તો વૈકણ મેઠો પાકે છે. હવે આપણે આગળ જઈએ અને આગળ તમને કટ બતાવીએ. તો મિત્રો અત્યારે કંડલા રોડ ઉપર પહોંચ્યા છીએ અમે, અને જો બધા લોકો અત્યારે જો આ ઢબુ મજા આવે છે ને? હે તને ભાઈ મજા આવે એમ ને? મજા આવે ગીતામાં? તો અમારે ગીતામાંને પણ મજા આવે છે. આ અમારા ઢબુ છે, ઢબુને પણ મજા આવે છે. તો મિત્રો અત્યારે કંડલા રોડ ઉપર આપણે પહોંચ્યા છીએ. અહીંથી દ્વારકા છે ને 290 કિલોમીટર છે, અને અમે ઓલરેડી લગભગ 250 કિલોમીટર જેટલું કાપી લીધું છે. આગળ હવે હોટલ આવે છે, ત્યાં જમશું. જમ્યા બાદ પછી નિકુલ કદાચ ડ્રાઇવિંગ કરશે અને એના પછી અમે આગળ જશું. અને અમારે માડી છે, જુઓ માડી, અને અમારા બાપુ છે આગળ બેઠા છે. તો મિત્રો આગળ આપણે જઈએ છીએ, અને અમુક એવા રોડ પણ છે જ્યાં આપણે સાચવવાની પણ જરૂર છે. તો હજુ દ્વારકા કેટલું દૂર છે, કઈ કઈ હોટલમાં આપણે રોકાઈએ છીએ, કઈ કઈ જગ્યાઓ ઉપર રોકાઈએ છીએ. જામનગર પણ આવે છે, તો જામનગરમાં પણ હું તમને બતાવીશ કે જામનગરની અંદર આપણે કેટલા વાગે પહોંચીએ છીએ. ત્યારબાદ માળિયાથી આગળ એક હોટલ આવે છે. અહીંનું ખાવા એટલું બેકાર હતું ને કે ખરેખર અમને બિલકુલ મજા નહોતી આવી. અને અહીંયા અલગ અલગ પ્રકારના ઘણા બધા ફરસાણ પણ એ લોકોએ આપ્યા હતા, અને બધા લોકો જમવા પણ બેસી ગયા હતા. જેમાં બટેકાનું શાક હતું, સેવ ટમેટાનું શાક હતું, પછી ગવારનું શાક હતું અને મગનું શાક હતું. પણ સાચું કહું ને તો સલાડની અંદર બી મતલબ કહેવાય કે એકદમ સુકાયેલું સલાડ હતું, અને ખાવામાં પણ બિલકુલ મજા નહોતી આવી. પણ છતાં પણ ભૂખ લાગી એટલે થોડું થોડું ખાઈ લીધું હતું. જય માતાજી મિત્રો, તો ફાઇનલી આપણે દ્વારકા પહોંચી ગયા છે. અને દ્વારકાની અંદર આજે તમને દ્વારકાધીશના દર્શન કરાવવાનો છું. સાથે અનેક હોટલોની મુલાકાત કરાવશું. દ્વારકાની અંદર શું શું ફેમસ છે એ પણ હું તમને બતાવીશ. ફિલહાલ અત્યારે ધજાના દર્શન તમને કરાવું છું, અને આખું દ્વારકા હું તમને બતાવવાની કોશિશ કરીશ. ફાઇનલી મિત્રો આપણે દ્વારકા પહોંચી ગયા હતા, અને સામે દ્વારકાધીશના ધજાના દર્શન પણ થયા હતા. અને સવારમાં એટલી બધી ભીડ હતી ને કે મતલબ પગ મૂકવાની જગ્યા નહોતી. અહીંયા તો નથી એટલી બધી, અને અહીંયાથી ભગવાન દ્વારકાધીશની ધજા જે વરઘોડો હતો એ ચાલી રહ્યો હતો, અને ભગવાન દ્વારકાધીશની ધજાનો સમય પણ થઈ ગયો હતો. તો ત્યારબાદ અમે આગળ ગયા, એટલે અમને લાગ્યું કે ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને પછી આપણે ગોમતી ઘાટ દર્શન કરવા જશું અને નાવશું. તો મિત્રો જુઓ, આ દ્વારકાધીશની હોમે ધજા લહેરા છે, આ બાજુ પબ્લિક છે બધી, અને
આ ગોમતી ઘાટ ઓલી બાજુ ગોમતી ઘાટ છે અને આ બાજુ પબ્લિક બધી મંદિર તરફ જઈ રહી છે. આ એન્ટ્રી અને મંદિરના દર્શનનો સમય છે. જો તમે પણ ક્યારેક આવો છો તો વિઝિટ કરજો. આ બાજુ અમારો પરિવાર છે આવેલો છે. ત્યારબાદ અમે લોકો જે મેઇન ગેટ હતો ત્યાં પહોંચ્યા હતા ભગવાન દ્વારકાધીશના દર્શન કરવા માટે, પરંતુ ભીડ એટલી બધી હતી ને કે પગ મૂકવાની જગ્યા નથી. અહીંયાથી જો આ દર્શન કરવા માટે આખી લાઈન ઊભી હતી, પણ અમે દર્શન કર્યા પહેલાં જ પાછા આવી ગયા હતા કેમ કે ભીડ બહુ હતી. તો પછી અમે ધજાના દર્શન કરી અને રિટર્ન આવી ગયા હતા. મિત્રો, મંદિરમાં જવાના બે રસ્તા છે. એક મોક્ષ દ્વાર છે, એક એના સિવાય બીજો દ્વાર છે. આપણે બીજા દ્વારે અત્યારે જઈએ છીએ, ત્યાંની પબ્લિક પણ હું તમને બતાવું. અમે બંને દ્વાર ગયા, પરંતુ બંને દ્વારમાં ભીડ બહુ હોવાથી પછી અમે લોકો રિટર્ન આવી ગયા હતા. અને આ જુઓ કેટલો બધો જે છે કસારો છે પબ્લિકનો. પછી મેન બજારમાં થઈને પ્રસાદ લઈને અમે લોકો પછી બહાર આવી ગયા હતા. ફાઇનલી આપણે ગોમતી ઘાટ આવી ગયા છીએ અને ગોમતી ઘાટનો જે નજારો છે તમે જુઓ, આખી બધી બાજુ પબ્લિક છે ને નાહી રહી છે. તો આપણે પણ આપણા પરિવાર સાથે નાહવા માટે આવ્યા છીએ. અને આ જુઓ આપણા માડી જિલ્લામાં પણ નાહવા રહ્યા છે. તો ખરેખર બહુ મજા આવી રહી છે. શું કેવું નિકુલ તારું? કેવી મજા આવી? ખૂબ મજા આવી ને. તો ખરેખર હવે જાત્રો નડે આખી રાત તમે ઊંઘ્યા નહીં. ઉપરથી ઘટના બહુ મોટી ઘટી ગઈ. શું ઘટના છે ને હું તમને કહીશ ઘડી, પણ એના માટે આપણે બીજો વિડીયો બનાવશો ઘડી. તો હાલ આપણે હવે મંદિરના દર્શન કરવા જઈએ પછી આગળ બેટ દ્વારકા ને જે બી છે જો ઢબૂન બબૂન બધે બહી ગયા છે. અરે આ ઊંટ ઉપર બેઠા હતા બે જણા. કાની ને ડોશીમાની વારી છે એ ઊંટ ઉપર જાય રહ્યો છે રેડી. અને બેટ દ્વારકાની ખરેખર દ્વારકાની એટલી બધી સરસ મજાની મોજ છે. આ જો ઊંટો ઉભો નથી થઈ ગયો. તો આ જો મિત્રો, અને ઓલા બબુને તો સામે આગળ પહોંચી ગયા છે. તો જો દ્વારકાધીશની હાલ જ હજુ છે એ ધજા ચડી છે. અને ખરેખર આ ધજા ચડી એનો લાભ મળ્યો એ બહુ મોટી વાત છે મારા માટે. આપણે હવે જઈએ છીએ બેટ દ્વારકા અને ખરેખર બહુ મજા આવી. દર્શન નથી થયા ભગવાનના, પણ ધજાના દર્શન થયેલા, શ્રી કૃષ્ણના દર્શન થઈ ગયા એવું માનીએ છીએ આપણે. પણ આપણે બેટ દ્વારકાથી રિટર્ન આવશું પાછા અહીંયા, અને પછી અહીંયા આપણે થોડી વાર ફરશું અને ત્યારબાદ ભગવાનના દર્શન કરી અને પછી આપણે આપણા ઘર તરફ પ્રસ્થાન કરશું. અત્યારે આપણે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા રેડી. તો બેટ દ્વારકા જઈને હું તમને બતાવીશ કે શું મહત્વનું છે ને ત્યાં શું છે. જો કે અહીં પણ મારે કંઈ બતાવી શકો એવું નહોતું, પણ આજે ભીડ બહુ હતી અને આજે કંઈ એવું બતાવવાનો મોકો નથી થઈ રહ્યો. પેટ્રોલ ભરાવા આવ્યા છો અને આ કસડ બસડ જુઓ પાછળ ભરેલો છે. આ ડોશીમાં નિકોલ બાબુ અને અમારે બાપુ પણ અહીંયા આવવાનો મોકો ના મળે, ખૂબ અફસોસ થયો. પણ એને આપણે બીજા બીચ ઉપર લઈ જાવ. આ અમારે ઢબુ અને એક ઢબુ પાછળ બેઠા છે. નાસ્તો કરવા ઊભા છીએ બેટ દ્વારકા જતી વખતે. અહીંયા સરસ મજાનું એક નાસ્તા હાઉસ છે અને જો વણેલા ગાંઠિયા છે, પછી અહીંયા ઘૂઘરા છે, સમોસા છે, જલેબી છે, અલગ અલગ વેરાયટીઓ છે. તમામ વેરાયટીઓ આપણે છે ને અહીંયા ટ્રાય મારીએ છીએ. ખરેખર સ્વાદમાં પણ બહુ સરસ મજાનું છે. સારું છે. ત્યારબાદ આપણે બેટ દ્વારકા તરફ જતા હતા ને ત્યાં એટલી બધી બોટ હતી કે અલગ અલગ પ્રકારની કેટલી બધી મતલબ જૂના જમાનાની બોટ પણ અમને જોવા મળી હતી. ને આ બધી જ છે ને અગરિયાઓ જે કહેવાય છે, મતલબ શું કહેવાય ને મને ખબર નથી, પણ જે બોટ ચલાવતા હોય છે એ લોકોની આ બોટો હતી. અને એટલી બધી બોટો હતી ને કે અમે લોકો જોઈને ચકિત થઈ ગયા હતા. અને ખરેખર કહેવાય ને કે આ બધું જોઈને બહુ આનંદ થતો કે જૂના જમાનાની વસ્તુઓ જોવા મળી રહી છે. ત્યારબાદ અમે પહોંચી ગયા હતા સુદર્શન ઘાટ, જે બેટ દ્વારકામાં આવેલું છે. અને આ એકદમ મતલબ કહેવાય ને કે નવું બનેલું છે. હું તો પહેલી વાર આવ્યો છું એટલે મને આ બધું નવું જ લાગે છે. તમે લોકો જો ગયા હો તો કોમેન્ટ જરૂર કરજો કે તમે આ ઘાટ ઉપર આવ્યા છો. આપણે પહોંચ્યા છીએ સુદર્શન ઘાટ. તમને પાછળ દેખાતો છે, હું બતાવવાની કોશિશ કરું છું. આ દ્વારકાનો એક ઘાટ છે બેટ દ્વારકા, અને બાજુમાં સરસ મજાનો જો દરિયો છે અને એક સરસ મજાની કહેવાય ને કે ઊંઘ મળી રહી છે. આખો પરિવાર અહીંયા ઊભો છે અને બસ આપણે આગળ જશું ને તમને એ પણ બતાવીશ આગળ.
આ ઘાટ ઉપર અમને એવું લાગી રહ્યું હતું કે સાક્ષાત શ્રી કૃષ્ણ ભગવાન અમારી પાસે છે અને ઘણી બધી પબ્લિક હતી, ઘણી બધી ગાડીઓ ઊભી હતી અને લોકો પોતાની સેલ્ફીઓ લેતા હતા, પોતાના કહેવાય ને કે દરિયાની મોજ માણતા હતા અને ઘણા બધા પબ્લિક અહીંયા ઊભી હતી અને ખરેખર આ ઘાટ ઉપર એટલી બધી મજા આવી. અહીંયા સાસવાળા ભાઈએ આવ્યા હતા એટલે સરસ મજાની 2-4 ગ્લાસ આપણે સાસ પણ પીધી અને દ્વારકાની સાસ એટલે કહેવાય ને કે મોજે મોજ પડી જાય. અને આ જુઓ કેટલો સરસ મજાનો સુદર્શન ઘાટ અને શ્રી કૃષ્ણની અનુભૂતિ થાય એવો આ ઘાટ છે ને આ ઘણી બધી ગાડીઓ અને ઘણા બધા લોકો અહીંયા સેલ્ફી લેવા માટે ઊભા હતા અને અમે લોકોએ પણ બહુ બધી સેલ્ફીઓ લીધી. અમે લોકોએ પણ કહેવાય ને કે બહુ બધા વિડીયોઝ ઉતાર્યા, સેલ્ફી લીધી અને ત્યાં આગળની જે અમને એમ લાગ્યું ને કે અહીંયા થોડો ટાઈમ આપણે વિતાવવા જેવો છે તો અમે લોકોએ અહીંયા ટાઈમ પણ અમારો બહુ વિતાવ્યો અને પછી નિકુલને કીધું હું તો વિડીયો ઉતાર અને પછી હું કીધું ગાડી ચલાવું છું અને ઘણા બધા વિડીયોઝ ઉતાર્યા પણ અમુક વિડીયો સમયે મતલબ કહેવાય ને કે કોઈ કારણોસર અમને મળ્યા નથી અને ડિલીટ બી થઈ ગયા છે. તો પછી ત્યારબાદ અમે સુદર્શન ઘાટનું જે છે પતાવી અને પછી સીધા જ નીકળી ગયા હતા બેટ દ્વારકા જવા માટે. અને બેટ દ્વારકાની અંદર પણ અનેક એવા મંદિર છે કે જ્યાં હનુમાનજીના દીકરાનો વાસ છે, મંદિર આવેલું છે. ત્યારબાદ બેટ દ્વારકામાં શ્રી દ્વારકાધીશનું પણ મંદિર આવેલું છે. તમામના દર્શન પણ અમે લોકો હવે કરવા જઈ રહ્યા છે. તો ચાલો આગળ જોઈએ આપણે. હેલો ગાઈસ, અમે અમારા પાછળ બેસી ગયા છે. અમે બેટ દ્વારકા પહોંચ્યા પછી આપણે 3 મંદિરના દર્શન કરવાના હતા, જેમાં આશાપુરા માતાજી, પછી મકર ધ્વની કે જે હનુમાનજીના દીકરા છે એમના દર્શન કરવાના હતા અને ત્યારબાદ આપણે દ્વારકાધીશના દર્શન કરવાના હતા. 2 મંદિરના દર્શન તો અમારા લોકોને થઈ ગયા હતા, પરંતુ જે દ્વારકાધીશનું મેન મંદિર હતું એમાં ભીડ બહુ હતી, સમય બહુ ઓછો હતો ને 1 વાગે મંદિર બંધ થઈ જવાનું હતું. એટલે અમે લોકોએ ખાલી ત્યાં પણ ધજાના દર્શન કરી અને ત્યાં પણ રિટર્ન થઈ ગયા હતા. અને આ છે આશાપુરા માતાજીનું મંદિર અને ત્યારબાદ અમે ગયા હતા મકર ધ્વજી જે હનુમાનજીના દીકરા છે તેના દર્શન કરવા માટે. અહીંયા પણ ખરેખર બહુ મજા આવી, બહુ સારી રીતે અમે દર્શન કર્યા અને અમે લોકો પછી કહેવાય ને કે દર્શન કરી અને ત્યારબાદ પછી રિટર્ન થઈ ગયા હતા દ્વારકા આવવા માટે. ઘણા બધા વિડીયો હતા પરંતુ અમે શૂટ નથી કરી શક્યા એટલે એના પછી અમે સીધા જ નીકળી ગયા હતા ઘરે જવા માટે. અને ત્યાર પછી અમે લોકો માળિયાથી આગળ એક હોટલ આવે છે ત્યાં જમવા માટે બેસી ગયા બધાએ અને પછી અમે સીધા આવી ગયા ઘરે. તો મિત્રો ઘટના કંઈક એવી ઘટી હતી કે અમે જામનગરથી ખંભાળિયા જઈ રહ્યા હતા અને રાતના સમથિંગ 1:30 વાગી ગયો હતો. તો ત્યાં આગળ ખંભાળિયાથી થોડાક આગળ સિક્કા કરીને ગામ આવે છે ને ત્યાં મારું પહેલું ટાયર ફૂટી ગયું. હવે રાતના 1:30 વાગ્યા છતાં પણ અમને કોઈ માણસ ન મળ્યું, પણ ભગવાન દ્વારકાધીશનો પરચો કેવો હોય ને એ દિવસે મને ખબર પડી કે એ દિવસે છે ને અમને એક ભાઈ મળે છે ચા, મતલબ એ રેગ્યુલરી છે ને 12 વાગે એની પોતાની હોટલ બંધ કરી નાખે છે. પણ આ વખતે મતલબ અમારો ટાયર ફૂટવાનું થયું ને ભાઈને બેસવાનું થયું તો એ 1 વાગ્યા સુધી બેઠેલો હતો. તો અમે લોકો ગયા હતા હોટલમાં રૂમ રાખવા માટે, પણ અમને હોટલ દેખાણી એટલે પછી અમે ચા પીવા માટે કીધું ચા પીએ અને એમને પૂછીએ કઈ હોટલ અહીંયા સારી છે. તો અમે તેમને પૂછવા ગયા અને અચાનક નિકુલની નજર છે ને પંચરવાળા ભાઈ પાસે પડી કે જ્યાં પંચરના બધો સરસામાન પડ્યો હતો. ભાઈ અંદર ઊંઘ્યો હતો. તો અમે ચા પીતા ભાઈને પૂછ્યું ભાઈ પંચર અહીંયા કોઈ કરશે? તો મને કે પાછળ એક ભાઈ સૂતો છે ને એમને તમે જગાડો તમને ચોક્કસપણે પંચર કરી આપશે. અને રિયલમાં મતલબ 1:30 વાગ્યો માણસને, હવે 1:30 વાગે કોણ જાગે? હવે 25-50 માટે કોણ જાગે? વિચાર કરો. તો એ માણસ 1:30 વાગે જાગ્યો અમારી માટે, અમારું ટાયર રિપેર કરી આપ્યું, ટાયર કમ્પ્લીટ કરી આપ્યું અને એને મતલબ કેમ કે એકદમ લો ભાવની અંદર કરી આપ્યું. ત્યાંથી પછી અમે લોકો દ્વારકા પહોંચ્યો. સવારે લગભગ હું 6:30 વાગ્યા જેવા અમે દ્વારકા પહોંચ્યા. પછી અમે રૂમ લીધો હતો, ત્યાં અમે ફ્રેશ થયા. એ વિડીયો લીધા હતા પણ અમુક વિડીયો અમારાથી ડિલીટ થઈ ગયા છે કેમ કે અમે કોપી પેસ્ટ કરતા હતા ને અમારે જે હાર્ડ ડિસ્ક છે એ ક્રેક થઈ ગયું એટલે અમુક વિડીયો અમારા ઉડી ગયા છે. તો પછી એની એ દિવસે અમે દ્વારકાધીશના દર્શન કર્યા અને રિટર્ન આવતા હતા ને અને ખંભાળિયાથી સમથિંગ 12 કિલોમીટર અમે દ્વારકા બાજુ હતા અને ત્યાં અમારું બીજું ટાયર ફૂટી ગયું. અને રિયલમાં એ દિવસે પણ સૌથી મતલબ કહેવાય ને કે ત્યાં આજુબાજુ કોઈ નહોતું. સમથિંગ 1:30 જેવું વાગ્યું હશે અને 1:30 વાગે અમને માણસ મળે છે, ટાયર અમને ફિટ કરી આપે છે અને અમે 3:30 વાગે ત્યાંથી નીકળીએ ત્યારે અમે રાતના ઘરે આવીએ છીએ. મિત્રો દ્વારકાધીશનો પરચો આ છે. પછી તો રાત્રે ઘણા બધા મતલબ કહેવાય ને કે પ્રોબ્લેમો ફેસ કરવા પડ્યા છે.
પણ છતાં પણ ભગવાનની કૃપાથી અમે રિટર્ન આવી ગયા છે. અને આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે, મજા આવી છે. અને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલને. આવા જ ભક્તિમય વિડીયો અમે તમને બતાવતા રહીશું.